હવે જો મિત્રો, ઇન્ડિયામાં છે ને ભૂતના છોડ જોવા મળે. હું નથી કહેતો, અંગ્રેજો કહે છે. આ કપાસનું છોડ છે. જ્યારે અંગ્રેજો પહેલી વાર ભારતમાં આવ્યા ને ત્યારે કપાસના છોડને એ લોકોએ શું કીધું? ભૂત છે. અરે ભલા માણસ, ભૂત નથી. જ્યારે યુરોપમાં લોકો જંગલી અવસ્થામાં હતા ત્યારે ભારતમાં સુતરાઉ કાપડ બનાવવાની કળા હતી. અંગ્રેજો ભારતમાં આવ્યા ને એ પહેલાં એ લોકો ત્યાં શું પહેરતા? ઊનના અને ચામડાના કપડાં પહેરતા. સુતરાઉ કાપડ કે રૂ તો જોયું જ નહોતું એ લોકોએ. અને છોડ દેખાય છે ને, એ રૂમાંથી સુતરાઉ કાપડ બનાવવાની ટેકનોલોજી હતી. અને જ્યારે ભારતમાંથી સુતરાઉ કાપડ વિદેશમાં એક્સપોર્ટ થયું ને, તો એ લોકોનો ઊનનો ને આજે ચામડાના કપડાનો ધંધો ભાંગી ગયો. એટલે તો કેલિકો એક્ટ એ લોકોએ રજૂ કરી અને સુતરાઉ કાપડ ઉપર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી. અને સૌથી ખાસ અંગ્રેજો ભારતમાં આવ્યા ને પહેલું કામ સુતરાઉ કાપડ, આ રૂના વ્યવસાયને બંધ કરવાનું કર્યું. પણ આ તો ઇન્ડિયાના લોકો ગાંજા જ આવ્યા નથી. એટલે અત્યારે તમે જુઓ, સૌથી વધારે રોજગારી આપે છે દરેક ક્ષેત્રમાં. કપડાં, મેડિકલ, રૂ એટલે દીવેટ રૂ બનાવવામાં, ગાડલા ગોદડા બનાવવામાં, પશુ આહારમાં અને બધી જગ્યાએ આ રોજગારી આપવાનું કામ કરે છે. વંદે માતરમ.